તો આ સાથે સાબરકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાજકમલ બિલ્ડિંગની સીલિંગની કાર્યવાહી કરવામાં આવી છે। રાજકમલ બિલ્ડિંગને સીલ મારવામાં આવ્યું છે। હિંમતનગર ઇન્ટરસ્ટેટ હાઈવે પર સીલિંગની કામગીરી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ એસબીઆઈ બેંકે હાથ ધરી છે સીલિંગની કામગીરી। પોલીસો બંદોબસ્ત સાથે કામગીરી કરવામાં આવી હતી। ભાડાની દુકાનોને સીલિંગની કામગીરી હાથ ધરાઈ છે। તો કોર્ટ અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી કરવામાં આવી હતી। સીલિંગની બેંકમાં લીધેલા કરોડોની લોન બાકી હોવાને લઈને સીલિંગની કાર્યવાહી કરી હતી। તો ભાડાની દુકાનોની સીલિંગની કામગીરી કરવામાં આવી છે। અમદાવાદ એસબીઆઈ બેંકે હાથ ધરી છે સીલિંગની કામગીરી। તો અમદાવાદમાં એસબીઆઈ બેંકે આ સીલિંગની કામગીરી હાથ ધરી છે। હિંમતનગર ઇન્ટરસ્ટેટ પર આ કાર્યવાહી છે તેને હાથ ધરવામાં આવી છે। પોલીસનો બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો છે। કોર્ટ અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી કરવામાં આવી, જેમાં બેંકમાં લીધેલી કરોડોની લોન બાકી હોવાને લઈને સીલિંગની કામગીરી કરવામાં આવી છે। તો સાબરકાંઠાના રાજકમલ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદમાં એસબીઆઈ બેંક દ્વારા કામગીરી કરવામાં આવી। હિંમતનગર ઇન્ટરસ્ટેટ હાઈવે પર સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક સિંહ રાઠોડ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠામાં રાજકમલ બિલ્ડિંગને સીલ કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર મામલો? ચોક્કસ જણાવ્યું કે સાબરકાંઠા હિંમતનગરના ઇન્ટરસ્ટેટ હાઈવે પર રાજકમલ બિલ્ડિંગનું આજે સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જો વાત કરવામાં આવે જે અમદાવાદની એસબીઆઈ બેંક છે, એસબીઆઈ દ્વારા જ આ સીલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। અને સાંજ જો વાત કરવામાં આવે તો ત્યાં ભાડા રૂપે જે દુકાનો હતી અને કોર્ટની બેંકોના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। વાત કરવામાં આવે એસબીઆઈને કરોડોની લોન આપી હતી, ત્યારબાદ ના ભરપાઈ કરતા જ આજે સીલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે। વાત કરવામાં આવે છે આજે બી ડિવિઝન અને પોલીસ સ્થાનિક તંત્ર સાથે આ સીલિંગની કામગીરી કરી રહ્યા। વાત કરવામાં આવે છે દુકાનો નથી એ કરોડોનું લોન લીધી હોય તો પણ સ્થાનિકોની બેંકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હાલ તો સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પોલીસના બંદોબસ્ત સાથે રાખી અને કામગીરી કરવામાં આવી છે। કોર્ટ અને બેંકના અધિકારીઓની ઉપસ્થિતિમાં કામગીરી હાથ ધરાઈ, જેમાં બેંકમાં લીધેલી કરોડોની લોન બાકી હોવાને લઈને કામગીરી કરવામાં આવી છે।